જ્યારે પ્રભુ ધરતી પર પ્રગટ થાય ત્યારે ધરતીને તો આનંદ થાય, પણ શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું પાતાળે શેષ નાગરીજી અને ઉપર ઇન્દ્રાદિક દેવ. ત્રણેય લોકોમાં પ્રસન્નતા વ્યાપી ગઈ છે. જો ગોપાલદાસજીની વાણી અતિ ગૂઢ છે. પાતાળે શેષ નાગરીજી, આ શેષ નાગના મસ્તક પર આખી પૃથ્વી છે. જ્યાં સુધી આ પૃથ્વીનો વિનિયોગ ભગવત સેવામાં નતો થયો ત્યાં સુધી શેષનાગને આ ભૂમિનો ભાર લાગતો હતો. હવે તો પૃથ્વી હળવી થઈ. બીજું કારણ, શેષજી તમોગુણના અધિષ્ઠાતા છે. શેષનાગ એ ભગવત સૈયા છે, પણ આ શેષનાગજીને કીર્તન ભક્તિ સિદ્ધ છે. શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવત પાર નહીં પાવત તાકો. જ્યારે શેષ શૈયા પર ઠાકોરજી પોડે છે ત્યારે પોતાની સહસ્ત્ર પણાઓથી શેષનાગજી ભગવદ લીલાના ગુણગાન ગાય છે અને 2000 નેત્રથી પ્રભુના નિરંતર દર્શન કરે છે. ત્યારે શેષનાગ વિચારે છે, મારી દેહની શૈયા જે પ્રભુના માટે હું બનાવું છું એ પ્રભુ આ ભૂતલ પર પ્રગટ થયા. અને એ આનંદના આવેશમાં શેષનાગ પણ ડોલવા લાગ્યા છે. વળી ગૂઢ સંકેત પણ કર્યો છે, શેષનાગ એટલે બલદેવ ભૈયા. બલરામજી શેષાવતાર છે, જેમ રામાવતારમાં લક્ષ્મણજી શેષાવતાર છે. શેષનાગ એટલે બલદેવ ભૈયા અને એ સ્વયં શ્રી ગોપીનાથજી સ્વરૂપે પધાર્યા છે. માટે નાના ભાઈનું પ્રાગટ્ય થયું, શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું ત્યારે મોટા ભાઈ શ્રી ગોપીનાથજી પણ ખૂબ પ્રસન્ન થયા છે. જેમ બલરામજીને ભગવાન શ્રી કૃષ્ણ માટે અપાર પ્રેમ હતો એમ શ્રી ગોપીનાથજીને પણ શ્રી ગુસાઈજી માટે અત્યંત પ્રેમ હતો. ત્રીજો ગુણ ભાવ બતાવ્યો, આ શેષનાગનો જ અંશાવતાર રામાનુજાચાર્ય છે. જ્યારે શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું ત્યારે તમામ વૈષ્ણવાચાર્યો પણ પ્રસન્ન થયા છે. એમને એક પ્રકારનું બળ મળ્યું. રામાનુજ, મધ્વ, નિમ્બાર્ક, વિષ્ણુ સ્વામી, બંગાળી ગૌડિયા સાધુ પરંપરા, માર્ગી સંન્યાસી પરંપરા, આ બધી જ વૈષ્ણવી પરંપરા છે. ચૈતન્ય પરંપરા પણ વૈષ્ણવ છે. આ બધા જ પ્રસન્ન થયા કે હવે સાક્ષાત પ્રભુ શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા તો હવે માયાવાદનું ખંડન થશે અને વૈષ્ણવ મતનું પ્રતિપાદન થશે. એનું કારણ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા અનેક દુષ્ટ પાખંડ મતોના પ્રાબલ્યથી અનેક આસુરી જીવો પૃથ્વીના ભારરૂપ બની ગયા હતા. શ્રી મહાપ્રભુજી આસુરી મતોનો નિરાશ કર્યો અને એ જ શ્રી વલ્લભના કાર્યને શ્રી ગુસાઈજી આગળ વધારશે, તમામ આસુર મતોનો ખંડન કરશે અને એટલા માટે શેષજીનો ભાર પણ હળવો થયો છે. એ આનંદ ભૂતલ પરથી સ્વર્ગમાં ગયો. ઉપર ઇન્દ્રાદિક દેવ. ઇન્દ્ર એ સત્વગુણી છે. જેની પાસે ઐશ્વર્ય હોય એ ઇન્દ્ર કહેવાય. જેની પાસે સમૃદ્ધિ છે. ઇન્દ્ર વિચારે કે અત્યાર સુધી મારું ઐશ્વર્ય કેવલ રાગ ભોગમાં વપરાતું હતું, પણ હવે તો સાક્ષાત ગોવિંદ પ્રગટ થયા છે. એ જ ગોવિંદ કે જેમણે મારું માન મર્દન કર્યું છે, ગોવર્ધન ધારણ કરી મારું માન મર્દન કર્યું અને જેમણે મને સનાત કર્યો, એ જ પ્રભુ ભૂતલ પર પ્રગટ થયા છે. અને એટલા માટે આ શ્રી વલ્લભ રાજકુમાર મારા તમામ ઐશ્વર્યને શ્રી ગોવર્ધનધરને સમર્પિત કરશે. જો જ્યાં પ્રેમનું ઐશ્વર્ય હોય ત્યાં બધું જ ઐશ્વર્ય પ્રભુના ચરણમાં ઝૂકે છે. શ્રી ગુસાઈજીએ તમામ ઐશ્વર્યને ભગવત સુખ માટે યોજ્યું છે અને એટલા માટે
બધા જ દેવો પ્રસન્ન થયા, મંગલ વાજિંત્રો વાગવા લાગ્યા અને બધા પોતાના હૃદયનો આનંદ વ્યક્ત કરવા લાગ્યા. અને આગળ હવે 5મી કડીમાં ગોપાલદાસજી વર્ણન કરે. નારદ આદિ મુનિઓ પણ પ્રસન્ન થયા છે કે આજે પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું છે. જો શિવજી પણ પરમ વૈષ્ણવ છે, બ્રહ્માજી તો ભગવાનનું સર્જન છે. રામાવતારમાં જોશી બનીને, કૃષ્ણ અવતારમાં જોગી બનીને પ્રભુના દર્શન કરો. આ હમણાં જે વધાઈના દિવસો ચાલે છે બાલ લીલાના, એમાં ઠાકોરની સન્મુખ જોગી લીલા પણ આપણે ત્યાં થાય છે. બ્રહ્માજી સર્જનના દેવ છે. બ્રહ્માજીએ જોવા માટે આવ્યા, આ જગતનું સર્જન હું કરું છું, પણ આ તો મારું સર્જન નથી, તો આ કોનું સર્જન છે? વળી બ્રહ્માજી એ પણ જોવા આવ્યા કે મારા સર્જનમાં અને સ્વયં પ્રભુના સર્જનમાં શું ફરક છે. જો બ્રહ્માજી જ્યારે સર્જન કરે ત્યારે માયાને મટીરિયલ બનાવવું પડે. બ્રહ્માજીને ઘડો બનાવવો હોય માટી જોઈએ, કપડા બનાવવા હોય તો કપાસ જોઈએ. બ્રહ્માજી વિચારે કે મારે ત્યાં નિમિત્ત કારણ અને સંભાવી કારણ જુદા જુદા છે. ઘડો બનાવવો હોય તો માટી પણ જોઈએ, કુંભાર પણ જોઈએ, ત્યારે ઘડો બને. બ્રહ્માજી જોવા માટે આવ્યા કે ઈશ્વર પોતાનું સર્જન કેવી રીતે કરે છે. આપણા વેદો કહે છે આત્મકૃતે પરિણામાત. ભગવાનને સર્જન કરવામાં જો ભાગવતજીમાં જેટલી પણ લીલાઓ છે ને બધી સારસ્વત કલ્પની છે, પણ 12મા, 13મા ને 14મા અધ્યાયમાં જે લીલાઓ છે ને એ શ્વેતવારા કલ્પની છે, કલ્પાંતર ભેદની છે. અને એટલા માટે આ 3 અધ્યાયને શ્રી મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે. 10 સ્કંદમાં 9 અધ્યાય છે, પણ શ્રી મહાપ્રભુજી 87 માને છે. આ લીલા સારસ્વત કલ્પની નથી. વત્સાપરણ લીલા શ્વેતવારા કલ્પની છે. અને એ લીલા વખતે લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમનો અનુભવ બ્રહ્માજીએ કર્યો. બીજું કારણ, ભગવાન જયારે અવતાર ધારણ કરે ત્યારે બ્રહ્માજી પ્રભુની સ્તુતિ કરવા પધારે છે. પ્રભુના પ્રાગટ્ય થતા પહેલા બ્રહ્માજી વિનંતી કરે છે, અને જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે બ્રહ્માજી સ્તુતિ કરવા માટે પધારે છે. હે પ્રભુ, આપ અવતાર ધારણ કરો અને ભક્તોની રક્ષા કરો, વિનંતી પણ કરે છે. બ્રહ્માજીની સ્તુતિથી ભગવાન અવતાર ધારણ કરે છે. અને આજે એ જ પૂર્ણ પુરુષોત્તમ પાછા પધાર્યા છે. બીજું, બ્રહ્માજીને અભિમાન ના આવે કે પોતાનું સર્જન ઉત્તમ છે, અને એટલા માટે વારે વારે ભગવાન પોતાના સર્જનનો અનુભવ બ્રહ્માજીને કરાવે છે. મહાદેવજી પણ પરમ વૈષ્ણવ છે. વૈષ્ણવાનામ યથાશંભુ